નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું છું ઝરણા. કોંગ્રેસમાં નરેશ પટેલના આવવાની વાતથી નારાજ ભરતસિંહ હવે ગુજરાત આવવા રવાના થઈ ચૂક્યા છે. નારાજ ભરતસિંહને કોંગ્રેસ હાઈકમાન્ડે મળવાનો સમય જ ન આપ્યો. આપને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. જોકે તેમના પુત્ર તરફથી ભલે આ વાતને રદિયો આપવામાં આવ્યો છે, છતાં આ વાતને લઈને કોંગ્રેસ નેતા ભરતસિંહ નારાજ દેખાઈ રહ્યા છે અને તેના માટે જ તેઓ દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં તેઓ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ હાઈકમાન્ડે તેઓને મળવાનો સમય ન આપ્યો, જેના કારણે તેઓ ગુજરાત આવવા રવાના થઈ રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ નહીં છોડે કોંગ્રેસ છોડવાની અટકળોને તેઓએ ખુદ રદિયો આપ્યો છે. ઇન્દ્રનીલ રાજગુરુ નહીં આપે કોંગ્રેસમાંથી રાજીનામું. આ અંગે રઘુ શર્મા અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જે બાદ ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે હું કોઈ અન્ય પક્ષમાં જોડાવાનો નથી. આપમાં જોડાવાની વાત અફવાને લઈને ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે નારાજગી મુદ્દે તેઓ કંઈ પણ કહેવાનું ટાળ્યું અને કહ્યું કે કોઈ મોટો પ્રશ્ન નહોતો. આમ આદમી પાર્ટીમાં કાલે હું જોડાઉં એવી કોઈ વાત નથી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક રીતે એક સરખા વિચારધારાની છે. નારાજગી આપણા હોય, આપણા ઘરની ચિંતા હોય, ત્યાં નારાજગી હોય અને જે કાંઈ મારી વાત હતી એમણે સાંભળી છે. એવો કોઈ મોટો પ્રશ્ન પણ નહોતો અને અમે સાથે બેસી અને એમણે સરસ રીતે એનું નિરાકરણ પણ કર્યું છે. कोई इस्तीफा नहीं दिया, वो अभी आए हैं. कोई काम से आदमी, कई बार मैं भी नहीं जा पाता हूँ, तो कोई काम से अगर नहीं आ पाए तो अभी आए वो आके हमारे से बात हुई है, इसलिए इस तरह की रूमर्स पे मैं नहीं जाता कम से कम. ગાંધીનગરમાં વિદ્યા સહાયક મહિલા ઉમેદવારોના પ્રશ્નો હલ થવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા આંદોલનમાં વિદ્યા સહાયક મહિલા નાના બાળકને લઈને જોડાઈ. આકરો તડકો હોવા છતાં મહિલા ઉમેદવાર ખડે પગે આંદોલન કરી રહી છે. આ મહિલાને 10 માસનું બાળક હોવા છતાં તે બાળકની સાથે લઈને આંદોલન કરી રહી છે. દયનીય પરિસ્થિતિ તો એ છે કે પોતાના બાળકની નિદ્રા માટે તેણે તેને ઝાડ સાથે ઘોડિયું બાંધ્યું છે. ભરતીમાં વધારો નહીં થાય ત્યાં સુધી આ મહિલાએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. આ પરિસ્થિતિ જોતા અંદાજો લગાવી શકાય કે આ વિદ્યા સહાયકો કઈ મજબૂરીમાં આંદોલન ચલાવી રહ્યા છે. જય ભારત. અમારી આ સરકારને એક જ વિનંતી છે કે અમે છેલ્લા 12 દિવસથી નાના બાળકો લઈને હેરાન થઈએ છીએ. તો આ બાળકો બીમાર પડી જશે. અમારી દયા ના આવતી હોય તો સરકારશ્રીને વિનંતી છે કે બાળકોની તો દયા કરો અને જલ્દી અમારી આ ભરતીમાં વધારો કરો. જે 12,500ની મહેકમ પ્રમાણે ભરતી છે તે ભરતી જાહેર કરી એવી જ અમારી અપીલ છે. ગરમીની સાથે કાળઝાળ બનેલી મોંઘવારી સામે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. કોઈએ ગાડામાં તો કોઈએ ઊંટ ગાડીમાં બેસીને ભાવ વધારાનો વિરોધ કર્યો. કૂદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારી સામે શહેર કોંગ્રેસે ઉગ્ર અને અનોખો વિરોધ કર્યો. જગદીશ ઠાકોર ગાડામાં બેઠા, કોંગ્રેસના કાર્યકરો ઊંટ ગાડીમાં જોવા મળ્યા. અમરેવાડી વિસ્તારના કોઈના હાથમાં બેનર હતા તો કોઈના માથે હતા ગેસ સિલિન્ડર. મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનો આ આક્રમક અને નવતર વિરોધ હતો. પુતળા દહન કરીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વધુ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોર બળદગાડામાં આવ્યા હતા. જોકે વિરોધ પ્રદર્શનની મંજૂરી ન મળી હોવાથી તમામ કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી. ગેસના બાટલાનો તો કૂદકે ને ભૂસકે ભાવ વધી રહ્યો છે. અત્યારે 950, અત્યારે છેલ્લે બી 40 રૂપિયા વધી ગયા છે. અમારે તો શું બાળવું, અમે ખુદ બળી જઈએ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ગૃહિણીઓને ગેસના બાટલા મોંઘા થઈ રહ્યા છે. શાકભાજીથી માંડી અને દૂધ અનાજના ભાવો વચ્ચે સરકારે જે કંટ્રોલ કરવો જોઈએ સરકાર કરી નથી રહી. જૂનાગઢમાં શાસક પક્ષે પોતાના પ્રચાર માટે કમળો દોર્યા છે. ત્યાં અહીં પણ વિપક્ષ દ્વારા અનોખી રીતે સરકારનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસે કમળના નિશાન નીચે ગેસ સિલિન્ડરના ભાવ લખીને સરકાર તરફનો વિરોધ નોંધાવ્યો હતો. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ પેટ્રોલ ડીઝલના સળગતા ભાવથી ખેડૂતોની ખેતી પણ મોંઘી બની છે. અધૂરામાં પૂરું હવે ખાતરના ભાવ પણ વધતા જગતના તાત પર વધુ એક ઘાત આવી પડી.
મોંઘવારીમાં ખેડૂતો પર વધુ એક માર. પેટ્રોલ, ડીઝલ, ગેસ, સિંગતેલ મોંઘવારીના ભરડામાં પીસાય છે, ત્યારે મોંઘવારીના આ નામોમાં વધુ એક નામ ઉમેરાયું છે, ખાતરનું. કાળઝાળ ઉનાળામાં ખેડૂતો પાણીનું પૂછી રહ્યા છે. ત્યાં ખાતરના ભાવ વધારાએ તેઓના તમામ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું છે. ડીએપીમાં 150 જ્યારે એનપીકેમાં 285 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે ડીએપીના ભાવ 1350 રૂપિયા પર પહોંચ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું કે સરકારને ક્યારે આવા આકરા નિર્ણય લેવા પડે છે. કોઈ પણ સરકારને ભાવ વધારો કરવો પડે એ ગમતી વાત નથી હોતી, પણ સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ક્યારેક આવો આકરો નિર્ણય લેવાની ફરજ પડતી હોય છે. આ તરફ આ જિલ્લાના કિસાન સંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખિયાએ અને કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ ભાવ વધારાને લઈને રોષ વ્યક્ત કર્યો. ડીએપી અને એનપીકે ખાતર છે, બંને ખાતરની અંદર 285 અને 150 રૂપિયા જેવડો આવડો મોટો વધારો કર્યો છે, તો ખેતીની અંદર કોઈ આવક વધી નથી જવાની. જે આફત છે એને અવસર ગણી અને ખેડૂતોને કેવી રીતે મારવા એના સતત પ્રયત્નો કરે છે અને એના જ ભાગરૂપે આ ખાતરની અંદર ભાવ વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નર્મદાના નાયબ કલેક્ટર નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ વિરુદ્ધ શબ્દો બોલ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી છે. આદિવાસી સમાજના લોકોએ વિડીયો સહિત 6 ગામમાં બંધનું એલાન આપતા દરેક ગામ સજ્જડ બંધ રહ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતરી નાયબ કલેક્ટર નિલેશ દુબેના નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આદિવાસી સમાજના લોકોએ નિલેશ દુબેનું પુતળું બાળી રોષ વ્યક્ત કર્યો હતો. તે દરમિયાન આદિવાસી સમાજના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આદિવાસી સમાજના લોકોનો આક્ષેપ છે કે અવારનવાર આદિવાસી લોકો વિરુદ્ધ નાયબ કલેક્ટર નિલેશ દુબે અભદ્ર ટિપ્પણી કરતા હોય છે, જેને લઈ સમાજમાં અધિકારી વિરુદ્ધ રોષની લાગણી છે. આદિવાસી સમાજના આગેવાનોની માંગ છે કે અધિકારી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે તે અધિકારી બેફામ થઈ ગયો છે. વારંવાર તેના આદિવાસી કર્મચારીઓ હોય તેમને બી જાતિ વિરુદ્ધ ગમે તેવું બોલી ને અપમાનિત કરતો રહ્યો છે. એની સામે સરકાર તાત્કાલિક ધોરણે પગલાં લઈને એફઆઈઆર કરે, અને એમ નહીં કરે તો આદિવાસી સમાજ આખા ગુજરાતમાં જલદ આંદોલન આવનાર દિવસોમાં કરશે. આજે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, તમારી માંગણી હવે એ છે કે જે વિસ્તારમાં તમે તો એ વિસ્તારની 2019માં વાઘરિયા ખાતે અમારા મામલતદાર શ્રી છે, એમનું આ રીતે અપમાન કર્યું હતું. એના પછી ટિકિટ કાઉન્ટરની અમારી છોકરીઓને કહ્યું હતું કે આ અહીં તરવી સમાજની કે આદિવાસી સમાજની કોઈ છોકરીઓ જોઈએ એમના. હમણાં વાત કરીએ તો હમણાં ગઈકાલનું તમે બયાન જોયું હશે કે આ રીતે અમે જંગલમાં રહીએ છીએ, જડીબુટ્ટી ખાઈએ છીએ, ચડ્ડી પહેરીએ છીએ. આ શું એમની રીત છે? કોઈ કલેક્ટરને આ વસ્તુ શોભે ના કે આ રીતે તમે બોલી શકો. અને હવે વાત પાણીની. પાણી માટે ઢોલ વગાડ્યા હોય કે બોરની પૂજા કરી હોય તેવા દ્રશ્યો જોયા છે. ઉનાળો આવતા છોટાઉદેપુર પંથકમાં પાણીનો પોકાર શરૂ થયો અને તરસ છીપાવવા લોકોને લેવો પડ્યો ભગવાનનો સહારો. ઢોલ વગાડીને પાણીનો કરાઈ રહ્યો છે પોકાર. બોરની આરતી ઉતારીને કરાઈ રહ્યો છે પાણીનો પોકાર. હાથમાં બેડા લઈને નીકળેલી આ કતારબંધ મહિલાઓને પરિવારની તરસ छिपाવવા વલખા મારવા પડે છે. માણસ હોય કે પશુ, તમામ લોકો પાણી માટે ટળવળે છે. ભર ઉનાળે પાણીની પોકારના આ દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પથરાળ અને ડુંગરાળ વિસ્તારના. ઉનાળો આવતા જ અહીંના લોકોને પાણીની શોધમાં ફરજિયાત નીકળવું પડે છે. પાણી માટે તંત્રે બોર તો લગાવ્યા છે, પરંતુ પાણીના સ્તર નીચે જતા બોર પણ ખાલી ખમ છે. આખરે થાકી, હારી અને કંટાળી ગયેલા ગ્રામજનોએ ઢોલ વગાડીને બોરની પૂજા કરીને પાણી માટે ભગવાનને અરજ કરી છે. અહીંની મહિલાઓના દર્દભર્યા શબ્દો જ કહે છે કે પાણીની મહામારી કેટલી હદે છે. પાણીની તકલીફ એટલે બહુ જ તકલીફ છે. બે દાડે હો નાવાનું થાય છે. કપડાં હજુ પડી રહ્યા ધોયાવાના. ગામમાં આવેલા પાણીના તમામ સ્ત્રોત પાસે જઈને લોકોએ ઢોલ વગાડ્યા.
હાથ જોડ્યા, પાણી માટે પ્રાર્થના પણ કરી. સ્થિતિ એટલી હદે વિકટ છે કે જે બોરમાં થોડું ઘણું પાણી આવતું હોય ત્યાં એક દિવસ એક વિસ્તારના અને બીજા દિવસે બીજા વિસ્તારના લોકો પાણી ભરી જાય. માત્ર બોર સુધી પહોંચી જવાથી પાણી નથી મળી જતું. લોકોને ધંધા રોજગાર છોડીને પાણી માટે લાઇનમાં પણ ઊભા રહેવું પડે છે. અમારે ખેતીમાં કામ કરવા જવાનું સવારે 8 વાગે હોય તો અમારે 10, 11 વાગતા લગન પાણીના વારામાં ઊભા રહેવાનું થાય છે. બરાબર. હવે પાણી 15 મિનિટ ચાલે એમાં અમારે પહેલાં અમે પાણી પીવા માટે એક ડેગડી ભરીએ છીએ. પાણીની આ સમસ્યા આજની નથી, અહીંના લોકોની વ્યથા વર્ષો જૂની છે. જોકે આ વખતે જળસ્તર વધુ નીચે જતા રહ્યા હોવાથી ઉનાળાની શરૂઆતથી જ પાણીની તંગી શરૂ થઈ ગઈ છે. હાલ તો આ વિસ્તારના લોકોએ વારા બાંધ્યા છે. આજે આ ફર્યું તો કાલે પેલું ફર્યું. આજે એમ કરીને સવાર સાંજ કરીને તેઓ પાણી તો મેળવી રહ્યા છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા આજે ગામ લોકો આક્રોશમાં આવી રજૂઆત કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ સાથે ન્યૂઝ રાઉન્ડ અપમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. માત્ર પાણીને કારણે ગામોના ગામ ખાલી થઈ ગયા, પરિવારોને હિજરત કરવી પડે, બાળકો તરછોડવા પડે. આવી વિકટ પરિસ્થિતિ આવી પડી છે ચોટીલા પંથકના લોકોની. પાણીની તંગી સર્જાતા વતન છોડીને કેટલાય પરિવારોએ આણંદ તરફ આશરો લીધો છે. પાણી નથી આવતું. 4 મહિના વરસાદ વરસે તો એ 4 મહિના પૂરતું પાણી અમને ભગવાન આલે ઈ જ તે. બીજું પાણીનો તો અમારે તરાસ બહુ. અહીંના લોકો છે ભગવાન ભરોસે. પાણીની એટલી હદે મુશ્કેલી કે અહીંના લોકો હિજરત કરવા બન્યા છે લાચાર. પોતાનું વતન છોડવું કોને ગમે, પરંતુ પોતાની અને માલઢોરની તરસ છીપાવવા ચોટીલા તાલુકાના 300થી વધારે પરિવારોએ ગામ છોડીને ચાલતી પકડી. લોકો હિજરત કરી જતા ગામોના ગામ ખાલી થઈ ગયા, ઉજ્જડ બની ગયા. હોંશે હોંશે બનાવેલા આશિયાના માણસો વગર ભેંકાર ભાસી રહ્યા છે. ચોટીલા તાલુકાના જસાપર, નાનિયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોલસર સહિતના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. લોકોનું કહેવું છે કે વર્ષોથી પાણીની સમસ્યા જેમની તેમ જ છે. પાણી નથી આપું છું, ગાયું તરસી મરે, એને તરસ્યા મરવી, વેચાતું લાવવી, ન લાવવી, ગરીબ માણસ વેચાતું ક્યાંથી લાવે? બધા પાણીની બહુ મોટી મુશ્કેલી છે. સરકાર કાંઈ સામું જોતી નથી, વોટ લઈને ભાગી જાય. ચોટીલાથી હિજરત કરીને આવેલા કેટલાય પરિવારોએ આણંદના તારાપુરમાં આશરો લીધો. આખા ઉનાળામાં તેઓ તંબુ બાંધીને અહીં રહેશે. ઇન્દરજન, વરસડા સહિતના ગામોની સીમમાં આશરો લેવા મજબૂર બનેલા પશુપાલકોની દર્દભરી કહાની અહીં જ પૂરી નથી થઈ. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે બાળકોનું ભણતર ન બગડે તે માટે આ તમામ લોકો પોતાના બાળકોને સગા સંબંધીને ઘરે મૂકીને આવ્યા છે. પાણી છે તો એ ટાઈમ પૂરતું આવે અને પછી જતું રહે, એટલે મૂળ પ્રોબ્લેમ જ પાણીનો છે. અત્યારે ભણતર, નાના છોકરાઓ માટેનું ભણતર ભણી શકાય નહીં. 8 મહિના અહીં રહેવી, 4 મહિના આમ રહેવી, ઘરે જતા નથી. મૂળ પ્રસંગ હોય તો અહીં કરવી. નાના છોકરા હગાવાલામાં મૂકીને આવ્યા છે, ભણ્યાની બધી તકલીફ બહુ છે. પાણી વિના શું કરવાનું? પાણી નથી આવતું, એ કારણે જ તે તાપમાં રખડવું પડે. આ બધું સામાન લઈને 12 મહિના ફરવું પડે, શિયાળામાં, ઉનાળામાં. પાણીની તકલીફ છે મોટી, અને ઢોરા માલ હાટું થઈને, પશુ હાટું થઈને અહીં આવી છે. વર્ષોથી આવી છે, અમારી પેઢીએ છે. અહીંના લોકોની જિંદગી તો પાણીના રજળપાટમાં પૂરી થઈ ગઈ છે, પરંતુ તેમના બાળકોના ભવિષ્ય માટે થઈને સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગ છે. અને જો આગામી વર્ષોમાં પાણીની સુવિધા ન મળે તો આ ગામો હંમેશ માટે ઉજ્જડ કે વેરાન બની જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. સુરેન્દ્રનગરથી અક્ષય જોશી સાથે આણંદથી જનક જાગીદાર, ન્યૂઝ 18 ગુજરાતી. તો ઉનાળો આવતા જ ડેમો થઈ રહ્યા છે તળિયા ઝાટક. બોટાદ જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણી ખાલી થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હજી તો ઉનાળાની શરૂઆત જ છે ત્યાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો. ખાસ કરીને બોટાદ જિલ્લામાં ત્યારથી જ ડેમના પાણી તળિયે જઈ રહ્યા છે. જિલ્લાના મુખ્ય એવા ખાંભળા, સુખભાદર અને લીંબાળી ડેમમાં પાણી નહીવત છે, જ્યારે બાકીના તમામ ડેમો જળિયા છાટક થવાના આરી આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
અત્યારે ઉનાળો આવી ગયો છે, ડેમો મોટા ભાગના આખા જિલ્લામાં જો આમ ગણીએ તો કૃષ્ણ ડેમ છે, આપણે રામાઘાટ છે, એવા આખા જિલ્લાના મોટા મોટા જે ડેમો છે એ ખાલી પડ્યા છે અને પાણીની પરિસ્થિતિ બહુ વિકટ છે. અમારે ખેડૂતોને ઉનાળો ચાલુ થયો છે તો ડેમો બધા ખાલી છે અને પાકમાં તો હાવ એટલે હાવ નિષ્ફળ જાય એવું છે, પરંતુ ઢોર અને પશુપાલનને જો પાણી મળે તો સારું. હજી તો એપ્રિલ મહિનો શરૂ થયો છે ત્યારે જ ગામોના તળાવ અને ડેમ ખાલીખમ થઈ ગયા. અહીંના ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે પાણીની તંગી વચ્ચે એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં પશુઓ અને ઊભા પાકને કેવી રીતે બચાવી શકાશે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. શું જનતાને મળી રહ્યો છે મોંઘવારીનો ટ્રિપલ ડોઝ? આ પોલમાં 94% લોકોનો જવાબ હા હતો, જ્યારે કે 6% લોકો માની રહ્યા છે કે મોંઘવારીનો ટ્રિપલ ડોઝ આ નથી. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.